નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ની અંદર ભાગ 9 માં સ્વાધ્યાય આપણે પ્રકરણ પૂર્ણ કરી દીધું છે એટલે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું। એમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો, નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા ખોટા છે। અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે અને નીચે 4 વિધાનો આપેલા છે, તો કયા ખોટા છે આપણે નક્કી કરવાનું છે। तो અહીંયા આપણે જોઈએ તો લેડ રિડક્શન પામે છે, પહેલું વિધાન છે લેડ રિડક્શન પામે છે। તો લેડ અહીંયા લેડ ઓક્સાઇડ માંથી લેડ બન્યો એટલે રિડક્શન પ્રક્રિયા થઈ, ઓક્સિજન ગુમાવે છે, માટે રિડક્શન પ્રક્રિયા થઈ એટલે આ વિધાન સાચું છે એવું આપણે કહી શકીએ। બીજું કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા જોઈએ તો કાર્બનનું ઓક્સિજન ઉમેરાય છે એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે એટલે આ બીજું વિધાન પણ સાચું છે। કાર્બન ઓક્સિડેશન પામે છે એટલે કાર્બન ઓક્સિડેશન પામતો નથી, માટે આ વિધાન ખોટું। લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, આ વિધાન પણ ખોટું થશે। અહીંયા આપણે જોઈએ તો A અને B, અહીંયા આપણે A અને B બે સાચા છે એટલે આપણો જે સાચો છે એ જવાબ આ આવશે, A અને B તો। હવે બીજો પ્રશ્ન છે Fe2O3 + 2Al gives Al2O3 + 2Fe। ઉપર દર્શાવેલ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો અહીંયા આપણે જોઈએ તો એલ્યુમિનિયમ વડે Fe નું વિસ્થાપન થાય છે। અહીંયા Al2O3 બને છે એટલે એલ્યુમિનિયમ વડે Fe નું વિસ્થાપન થાય છે એટલે એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। અહીંયા સંયોગીકરણ થતું નથી, વિઘટન થતું નથી, દ્વિવિસ્થાપન નથી એટલે વિસ્થાપન પ્રક્રિયા આપણો જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે, હવે ત્રીજો પ્રશ્ન, આયર્નના ભૂકામાં મદ HCl ઉમેરતા શું થાય? હવે આયર્ન એટલે Fe, એની અંદર HCl ઉમેરો તો આપણે જોઈએ તો અહીંયા FeCl આયર્ન ક્લોરાઇડ બનશે, FeCl2 + H2 ઉત્પન્ન થશે। અહીંયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા છે। સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા 2 આવશે। હવે આપણે આ સમીકરણ ઉપરથી આપણને જવાબ મળી જશે, હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદ્ભવે છે, હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદ્ભવે છે એટલે આપણો જવાબ આ આવશે। ક્લોરીન વાયુ અને આયર્ન હાઇડ્રોક્સાઇડ એ નહીં આવે, કોઈ પ્રક્રિયા થતી નથી એ પણ નહીં આવે, આયર્ન ક્ષાર અને પાણી બને છે એ પણ આવશે નહીં, એટલે આપણો જવાબ એ થશે। હવે આપણે ચોથો પ્રશ્ન છે, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું જોઈએ? તો આપણે પહેલા જવાબ આપીએ કે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? તો જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સરખી હોય તો એ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ નિપજોમાં હોય તો એ સમીકરણને સમતોલિત છે એવું કહી શકાય। હવે શા માટે સમતોલિત કરવું જોઈએ? તો દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય એટલા માટે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જોઈએ, કારણ કે જેટલા પ્રક્રિયક હોય એટલી જ નિપજો મળવી જોઈએ, વધારે ઓછી મળવી જોઈએ નહીં, એટલા માટે આપણે સમીકરણને સંતુલિત કરીએ છીએ। હવે પાંચમો પ્રશ્ન છે, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને સમતોલિત કરો। એમાં પહેલું વિધાન છે આપણું હાઇડ્રોજન વાયુ એટલે H2 ગેસ વાયુ છે, નાઇટ્રોજન વાયુ એટલે +N2 એ પણ વાયુ છે એટલે ગેસ, gives શું આપે છે? તો એમોનિયા, તો એમોનિયા એટલે NH3 બરાબર। અહીંયા આપણે અહીંયા NH3, અહીંયા નાઇટ્રોજન 2 છે એટલે અહીંયા 2 મૂકીશું। હવે અહીંયા આપણે 3 × 6 હાઇડ્રોજન છે એટલે અહીંયા 3 મૂકીશું, એટલે આ સમીકરણ પણ સમતોલિત થઈ ગયું। હવે બીજું B, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S વાયુ છે એટલે ગેસ, હવામાં બાળીને હવા એટલે ઓક્સિજન એ પણ ગેસ, gives સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 + પાણી એટલે H2O। સમીકરણ સંતુલિત કરીએ તો H2 છે, SO2 અને SO2 અહીંયા હજુ આપણને અહીંયા હાઇડ્રો ઓક્સિજન 3 છે, જ્યારે અહીંયા 2 છે એટલે અહીંયા આપણે 2 મૂકીએ તો સીધા 4 થઈ જાય। હવે 4 થયા ઓક્સિજન, પણ અહીંયા આપણે 2 મૂકીએ બીજા તો હાઇડ્રોજન 4 એટલે અહીંયા 2 મૂકીએ તો હાઇડ્રોજન 4 સલ્ફર 2 અહીંયા 2 મૂકીએ પાછા તો સલ્ફર 2 ઓક્સિજન 2 ને 2 4 તો ઓક્સિજન 2 ને 2 4
અહીંયા બે કાઢી નાખીએ તો પાછા અહીંયા પણ પ્રોબ્લેમ થશે એટલે ફરીથી આપણે જોઈ લઈએ હવે ફરીથી જોઈએ જોઈ લઈએ હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન 2 છે સલ્ફર 1 તો સલ્ફર 1 ઓક્સિજન 2 ને 2 ને 1 3 છે એટલે અહીંયા આપણે 2 મૂક્યા તો નતા આવતા એટલે 3 મૂકીએ 3 દુ 6 થયા બરાબર ઓક્સિજન તો અહીંયા આપણે 2 ને 1 3 તો અહીંયા પાછા 2 મૂકીએ તો અહીંયા ઓક્સિજન કેટલા થાય 2 ને 2 4 થયા હજુ અહીંયા પણ 2 મૂકીએ તો ઓક્સિજન 2 ને 2 4 ને 2 6 હવે અહીંયા 2 મૂકીએ એટલે એ સમીકરણ સંતુલિત થઈ જશે 4 હાઇડ્રોજન સલ્ફર 2 ઓક્સિજન 3 દુ 6 તો ઓક્સિજન 2 ને 2 4 ને 2 6 હવે ત્રીજું સમીકરણ છે ત્રીજો પ્રશ્ન બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ એ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 Al2SO4 સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે છે એટલે AlCl3 પ્લસ બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ આપે છે BaSO4 અહીંયા આપણે બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે Ba1 તો Ba1 Cl2 Cl અહીંયા 3 છે તો અહીંયા આપણે 2 કરીએ તો 3 દુ 6 થાય તો અહીંયા 3 કરી દઈએ SO4 3 છે તો અહીંયા 3 કરી દઈએ હવે થઈ જશે સમીકરણ Ba3 તો Ba3 Cl 3 દુ 6 તો Cl 3 દુ 6 Al2 તો Al2 SO4 3 તો SO4 3 અહીંયા પણ સમીકરણ આપણે સંતુલિત થઈ ગયું હવે આનો ચોથો પ્રશ્ન છે હવે B ની અંદર પોટેશિયમ ધાતુ પોટેશિયમ એટલે કે ધાતુ છે ઘન પદાર્થ પાણી એટલે +H2O લિક્વિડ સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને હાઇડ્રોજન વાયુ આપે છે +H2 ગેસ હવે આપણે જોઈએ તો K1 H2 તો 2 ને 1 3 છે એટલે અહીંયા આપણે 2 મૂકીએ તો અહીંયા 2 એટલે 2 ને 2 4 હાઇડ્રોજન થઈ ગયા તો 4 હાઇડ્રોજન ઓક્સિજન 2 તો અહીંયા ઓક્સિજન પણ 2 થઈ ગયા ફરીથી જોઈ લઈએ K1 તો અહીંયા K2 હાઇડ્રોજન 4 તો હાઇડ્રોજન 2 ને 2 4 ઓક્સિજન 2 તો ઓક્સિજન 2 આ પણ સમીકરણ સંતુલિત થઈ ગયું છઠ્ઠો પ્રશ્ન છે નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો અહીંયા સમીકરણો આપેલા છે તમારા સ્વાધ્યાયમાં પહેલું સમીકરણ છે HNO3 COH twice gives CaNO3 H2O અહીંયા આપણે H1 છે ને અહીંયા H2 છે એટલે અહીંયા આપણે પહેલા 2 મૂકી દઈએ એટલે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા H2 તો H2 N2 તો અહીંયા N2 O3 દુ 6 6 ને 2 આ 2 એટલે 6 ને 2 8 તો 3 દુ 6 અને અહીંયા 2 મૂકીએ એટલે 8 થઈ જશે હવે અહીંયા આપણે Ca તો Ca1 ફરીથી જોઈ લઈએ H2 ને 2 4 તો H2 ને 2 4 થઈ ગયા N2 તો N2 ઓક્સિજન 3 દુ 6 તો અહીંયા કેટલા થાય ફરીથી આપણે આ બાજુ સમજી લઈએ કે H N O અને Ca બરાબર તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 ને 2 4 પછી નાઇટ્રોજન 2 ઓક્સિજન જોઈએ તો 2 3 દુ 6 6 ને 2 8 અને કેલ્શિયમ જોઈએ તો 1 હવે આ બાજુ જોઈએ તો કેલ્શિયમ 1 નાઇટ્રોજન 2 તો 2 ઓક્સિજન 3 દુ 6 ને 2 8 તો ઓક્સિજન 8 અને હાઇડ્રોજન 2 ને 2 4 તો 2 ને 2 4 એટલે આ સમીકરણ સંતુલિત થઈ ગયું એવું કહી શકીએ હવે જો આપણે બીજું સમીકરણ છે એને 1 એને 2 છે એટલે અહીંયા આપણે 2 મૂકી દઈએ તો એને 2 થઈ ગયા બરાબર આ રીતે પેટી બનાવી હોય તો પણ બનાવી શકો તમે એને 2 પછી ઓક્સિજન 2 ને 4 6 તો ઓક્સિજન અહીંયા 4 છે પણ અહીંયા 1 એટલે અહીંયા 2 મૂકીએ તો થઈ જાય 4 અહીંયા ઓક્સિજન કેટલા 2 ને 4 6 તો અહીંયા પણ 4 ને 2 6 પછી હાઇડ્રોજન 2 ને 2 4 તો હાઇડ્રોજન પણ 4 થઈ ગયા ફરીથી જોઈ લઈએ તો એને 2 એને 2
ઓક્સિજન 2 અને 4 6 તો ઓક્સિજન 4 ને 2 6 હાઇડ્રોજન 2 અને 2 4 તો અહીંયા હાઇડ્રોજન 2 2 4 આપણું આ સમીકરણ સંતુલિત થઈ ગયું. ચલો હવે ત્રીજું છે અહીંયા પણ આપણે આ રીતે ચોરસ મારી દઈએ અનુકૂળતા વધારે છે. અહીંયા જુઓ તો Na1 તો Na1 Cl1 તો Cl1 Ag1 તો Ag1 નાઇટ્રોજન 1 તો નાઇટ્રોજન 1 ઓક્સિજન 3 તો ઓક્સિજન 3 એટલે આ સમીકરણ સંતુલિત જ છે. ચલો હવે આ જોઈએ આપણે Ba1 તો Ba1 Cl2 તો Cl અહીંયા એક જ છે એટલે આપણે અહીંયા 2 મૂકીએ. પછી H2 તો અહીંયા H2 થઈ જ ગયા. S1 તો S1 ઓક્સિજન 4 તો ઓક્સિજન 4 આ સમીકરણ સંતુલિત થઈ ગયું. ફરીથી Ba1 તો Ba1 Cl2 તો Cl2 H2 તો H2 પછી S1 તો S1 O4 તો O4 આ રીતે આપણે સમીકરણ સંતુલિત